વેદાંત સ્વામી અને ધર્મવત્સલ સ્વામી એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. ઉનાથી પૂજારી સ્વામી ધર્માનંદન દાસજી સ્વામી, મંદિરના આશિષ્ટન કોઠારી એવા મુનિવત્સલ સ્વામી, ગંગાસાગર સ્વામી, આ બધા જ સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. એકવાર જોરદાર તાલીઓના નાદે એને વધાવીએ. હનુમાનજી મહારાજનું પરમ પવિત્ર સાનિધ્ય છે. કળિયુગની અંદર હાજરા હજુર કોઈ દેવ હોય તો એ હનુમાનજી છે. અને આપણને ગર્વ એ છે કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ એ હનુમાનજી મહારાજ છે. અવિનાશ વ્યાસના શબ્દ સ્વામીજી યાદ આવે. અવિનાશ વ્યાસ રામજીના દર્શન કરવા મુખમાંથી શબ્દ નીકળ્યા, કહો ને ઓ મારા કરુણાના સાગર કે આખિર તમે પથ્થર પસંદ કેમ કર્યો. કહો ને ઓ મારા કરુણાના સાગર કે આખિર તમે પથ્થર પસંદ કેમ કર્યો. અવિનાશ વ્યાસ એ કવિ છે. ગુજરાતી સાહિત્યમાં જેટલું મીરાબાઈનું કે આખિર તમે પથ્થર પસંદ કેમ કર્યો. ભગવાન, તમે સોનું ન બન્યા, તમે ચાંદી ન બન્યા, તમે રૂપો કે તાંબુ ન બન્યા, તમે પથ્થર શા માટે બન્યા, મને જવાબ આપો. અને રામની મૂર્તિમાંથી જવાબ નીકળો કે સાંભળને ઓ મારા મનગમતા માનવ કે મેં પથ્થર શાને પસંદ કર્યો. સાંભળને ઓ મારા મનગમતા માનવ કે મેં પથ્થર પસંદ શા માટે કર્યો. જ્યારે મારી પત્ની સીતાને રાવણ હરણ કરીને લઈ ગયો, સીતાની શોધમાં મને કોઈ માનવ કામ ન આવ્યો, એટલા માટે મેં પથ્થર પસંદ કર્યો, એટલા માટે મેં પથ્થર પસંદ કર્યો, એટલા માટે મેં પથ્થર. એમને ત્યાં બેલડા એટલે કે ટ્વિન્સ બાળકો આ દાદાની કૃપાથી થયા. અને આ પરિવાર આજે એટલો બધો ધન્ય અને ભાગ્યશાળી છે કે આટલી નાની ઉંમર, હજી બહુ નાના નાના છે, આંખો પણ માંડ માંડ ખુલે છે. એમના હાથેથી આજે દાદાને ધજાનું આરોપણ થયું. જોરદાર તાલીઓના નાદે એ પરિવારને વધાવીએ. દાદાએ એના સંકલ્પને પૂર્ણ કર્યો તો એ પરિવાર રાજકોટથી ચાલી અને આ દાદાની ધજા ચડાવવા માટે આજે અહીંયા ઉપસ્થિત છે. એવા ઘણા બધા ભક્તો અહીંયા વિરાજિત છે. આવો શ્રીહરિ સ્વામી, એનો રોટલો મોટો છે. સંપ્રદાયની અંદર શ્રીહરિ સ્વામી એટલે માં જેવા સાથ. આપણે 25-25 ગ્રામ તાલી પાડશું, જાજી નહીં, કારણ કે હજી શાકોત્સવ જમવાનું છે ને. એટલે શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી હરિદ્વાર, કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી દ્વારકા. ભાઈ બધાને પહેલા વયો. શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી રાજકોટ, પૂજારી સ્વામી ધર્માનંદન દાસજી સ્વામી. બધા સંતો હાર પહેરી રાખજો, ફોટો લેવો છે મારે. સેવા વેદાંત સ્વામી કરી રહ્યા છે. એકવાર એને જોરદાર તાલીઓના નાદે આપણે વધાવશું. દાદાનો 8મો વાર્ષિક પાટોત્સવ છે. ખાસ બહેનોની સભામાં સાંખ્યોગી માતાઓની પણ અહીંયા ઉપસ્થિતિ છે. મૈકાથી ખાસ સાંખ્યોગી આરતીબેન આદિક સાંખ્યોગી બહેનો પધાર્યા છે. આપણે એમનું પણ તાલિકા ધ્વનિથી સ્વાગત કરીએ. બીજો પહેરાવો, ચાલો. આવો સંતોના આશીર્વાદ તરફ આપણે જવું છે. કેટલા બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. ખાસ પાર્ષદ નયન ભગત અને પાર્ષદ જીતુ ભગત એની પણ અહીંયા ઉપસ્થિતિ છે. આપણે સંત આશીર્વાદ તરફ ગતિમાન થવું છે. ત્યારે સૌથી પહેલા હું વિનંતી કરીશ આરતી પરમહંસ ધામ કાલવાણી, જેમનો રોટલો ખૂબ મોટો છે. ભવ્યાતિ ભવ્ય મંદિર કાલવાણીની અંદર બની રહ્યું છે. અને આ મંડળના વરિષ્ઠ સંત છે કોઠારી સ્વામી નારાયણ પ્રિયદાસજી સ્વામી. એમના ચરણોમાં પ્રાર્થના કરું અમારા આ ભક્તજનોને આપ અંતરના આશીર્વાદ પાઠવો. પૂજ્ય સ્વામી આજે આ પવિત્ર ભૂમિમાં નૂતન વર્ષે ભગવાન અને દિવ્ય મંદિરમાં કષ્ટભંજન દેવની પૂર્ણ
હરિદ્વારથી પધારેલા શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસ એવા અમારા લાડીલા અને કર્મનિષ્ઠ સેવા મુક્તિ છે ગમ્યતામ આવો જેનો ધ્યેય છે એવા પૂજ્ય શ્રી હરિસ્વામી, રાજકોટ મંદિરથી પધારેલા રાધારમણ સ્વામી, દેવ સ્વામી, વિવેક સ્વામી અને અમારા મંડળના ઉત્સાહી એવા પૂજ્ય દેવનંદન સ્વામીના સેવક પીપી સ્વામી તેમજ આ ગોંડલ મંદિરમાં રહી અને મવડી ગુરુકુળના સ્થાપક ચંદ્રપ્રકાશ સ્વામી, ગુરુકુળ મેમનગર ગુરુકુળ એમના સ્થાપક એવા શાસ્ત્રી વેદાંત સ્વામી, શાસ્ત્રી મહારાજ આદિ પૂજનીય સંતો અને વાલા ભક્તજનો, આપ સૌને નૂતન વર્ષના ભાવથી અને આશીર્વાદ સાથે 500 પરમાંશ મુક્તાન સ્વામી, ગુણાતાન સ્વામી આપ સૌની ઉપર આ નૂતન વર્ષે આપ સૌના જે શુભ સંકલ્પો એને ભગવાન શ્રી હરિ અને કષ્ટભંજન દેવ એ પૂર્ણ કરાવે એવી અને 500 પરમહંસના દિવ્ય ચરણ કમળમાં પ્રાર્થના ભૂમિ ઉપર ભગવાન શ્રી હરિ અનેક વખત રાજાને મળવા માટે રાજાના દુઃખને આ ભૂમિમાં પધાર્યા છે. તો એ ન્યાયે મહારાજે લખ્યું, જપ વ્રત દાન ક્યાં કરાય, ફળ વિના શિયનાંત તે. ભૂમિમાં જે કોઈ ભક્તજનો એ તનથી મનને શ્રી હરિ સ્વામી અને શ્યામ સ્વામીનો જેણે જેણે રાજીપો પ્રાપ્ત કર્યો છે એવા દરેક ભક્તજનોના ભગવાન શ્રી હરિ શુભ સંકલ્પોને પૂર્ણ કરશે. આ ભૂમિમાં પધારી પૂજ્ય શ્રી હરિ સ્વામીના માનને આગ્રહને વશ થઈ અને આપ જે પ્રમાણે સેવા વિશેષ સેવા કરજો અને આ સ્થાનનો દિન પ્રતિદિન વિશેષ ને વિશેષ અભ્યુદય થતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના કે જેણે જેણે સેવા કરી છે એવા દરેક ભક્તજનોનું ભગવાન શ્રી હરિ મંગળ કરે એટલી વાત કહી અને મારી વાણીને વિરામ. સહજાન સ્વામી મહારાજની જય. અનેક સંતો આજે શ્રી હરિ સ્વામીના આમંત્રણને માન આપીને આવ્યા છે. વૃષાંગ જનનમ સન્નૈક તીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસા વર્જિત ભૂરિ યજ્ઞ કરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમ અક્ષરાખ્ય ગમનમ સત્સંગી સદજીવનમ. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય લાગી પડ્યા છે ત્યારે હનુમાનજી મહારાજની શક્તિ ને તાકાત એની હમણાં ભક્તિ સ્વામીએ વાત કરી. એ દેવ છે એનો જ્યારે પ્રતિષ્ઠાન આવિર્ભાવ થાય છે ને ત્યારે પથ્થર હોય એ પણ પથ્થરની અંદર સાક્ષાત હનુમાનજી મહારાજ કે ભગવાનની મૂર્તિ બિરાજતી હોય છે. તમે ત્યાં ભગવાનને રાજી કરીએ તો ભગવાન આપણને રાજી કરે. આ એક કાયમિકનું નક્કી જ કરી રાખવાનું. ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, ઘઉં વાવો ને બાજરો ઉગે એવું જોયું કોઈ દિવસ? એમ આ વગડામાં ક્યાંથી કેમ કરતા હોય તો ઈ જાણે, સમજાને પૂર્ણપોળી જાણે, ખાવા વાળા જાણે, પણ 99% બધાને એ માહિતી છે, ખબર છે. રોટલો એમનો એવો મોટો છે
અને શ્રીહરિ સ્વામીએ એક લગનથી લાગી પડ્યા છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ અમારા સાધુઓની પાસે શું છે? માળા. તમારી પાસે શું છે? માલ. અમારી માળા અને તમારો માલ ભેગા થાય તો માલા માલ થઈ જાય, મોટા મોટા ઉત્સવો થઈ જાય, મોટા મોટા મંદિરો, મોટા મોટા ગુરુકુળો થઈ જાય. અમારી પાસે નથી ખીચું. અમે જે ખેડૂતની પાસેથી ગામડામાંથી આવેલા નાના નાના હોઈએ, કાંઈ ખબર પડતી ન હોય, ગુરુઓ એમ કહે કે માળા કર્યા કરો એટલે માળા કર્યા કરી. ગુરુઓ કહે કે ગામડા ફરો, ઘઉં બાજરો ઉઘરાવી આવો તો એ કરતા હોઈએ. તમે પણ બધા રહેજો. ભગવાન સ્વામિનારાયણ દરેકનું દરેક પ્રકારે નવા વર્ષે મંગળ કરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. આથી છે ને આમાં હરિભક્તો એના ઘરનાને ઠપકો આપે, તને સ્વામી જેવી પૂરણપોળી બનાવતા આવડતી નથી. શ્રી હરિ સ્વામી પાસે કોઈ નાનું સંત આવે, કોઈ હરિભક્ત આવે, એને એમ થાય કે મને મારી માં મળી ગઈ. અને એટલે જ આ જગતની અંદર સંતને બીજી માં કીધી છે. મુખેથી કહું માં, ત્યાં તો સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની સર્વે મજા, મને કડવી લાગે છે કાગડા, મને કડવી લાગે છે કાગડા. સ્વામી પાસે આવે, સ્વામીનો આવકાર જ એવો છે, બથ ભરીને મળે, ટપલી મારે, અને બે ત્રણ શબ્દો તો એના એટલા સરસ પેટર્ન છે ને, હરિભગત ને આમ મજા જ આવી જાય. I know very well. શ્રી હરિ સ્વામી ખરેખર સ્વામી ખૂબ મહેનતુ છે. અને અમારા ઋષિ સ્વામી બેંગ્લોર ની અંદર ભણી રહ્યા છે. ઇંગ્લિશ નો પરસોત્તમભાઈ, કારણ કે હવે એ જ કરવું પડશે ને, તમે બધા ઇંગ્લિશ મીડિયમ માં ભણાવવા માંડ્યા, અમારા મરા થયા. પણ બેંગ્લોર ની અંદર અમારા ઋષિ સ્વામી ખૂબ સુંદર અભ્યાસ કરી રહ્યા છે. આ બંને સંતો શ્રી હરિ સ્વામીની આજ્ઞામાં રહી અને આ ભક્તિ પ્રિય ધામનો વિકાસ કરી રહ્યા છે. આવો વધુ સમય નથી લેવો, આપણે ત્યાં ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે હું વિનંતી કરીશ મારા ગુરુજી સાસી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામીને કે અમારા આ ભક્તજનોને આપ અંતરના આશીર્વાદ પાઠવો. જોરદાર તાલીથી પૂજ્ય સ્વામીજીને વધાવી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ પૂજ્યપાદ આ સભાના અધ્યક્ષ એવા નારાયણભાઈ સ્વામી હરિદ્વારથી પધારેલા, અંદર એનું નામ થઈ ગયું. હનુમાનજી મહારાજે રામજી ભગવાનનું એક જ વખત કામ કર્યું ને એક જ વખત મોકો આપ્યો, આખી દુનિયામાં પૂજાવા માંડ્યા. એમ આપણને ભગવાન ક્યારેક મોકો એવો આપતા હોય છે, ભજન કરવાનો, સેવા કરવાનો, ધર્મ માટે કોઈ પણ કાર્ય કરવા માટેનો એક સમય હોય છે, એની ભગવાન ક્યારેક જ આપતા હોય છે. આપણા હાથે એવા એવા કામ થઈ જાય, ક્યારેક એવા એવા કાર્યો આપણે કરી શકીએ કે ભગવાનની ઈચ્છાથી થયું હોય છે, આપણી ઈચ્છાથી નથી થતું. માણસ ગમે એવો હોય પણ પોતાની ઈચ્છાથી કોઈ કાર્ય કરી શકતો નથી. પણ જ્યારે મોટા પુરુષો અને ભગવાનની કૃપા એના પર થાય અને એની સદબુદ્ધિ એવી સુજાડે ત્યારે એવા કાર્ય થઈ શકે છે. શ્રી હરિ સ્વામી જ્યારે જ્યારે અહીં આવ્યા હશે, જે તે વખતે આવ્યા હશે, ત્યારે આ વગડો હતો, એકદમ હાવ ખેતર હતું, બાજુમાં ગૌશાળા. હનુમાનજી મહારાજને પધરાવ્યા અને સાક્ષાત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અહીંયા પધરાવી અને અનેક લોકોનું કલ્યાણ માટે એમણે એક કહેવાય ને કે એક સરસ મજાનું એક ક્ષેત્ર ખોલ્યું. હનુમાનજી મહારાજે દરેક જગ્યાએ જ્યાં જ્યાં હનુમાનજીને પધરાવે છે ત્યાં એ ચમત્કાર જ પૂરે છે, દરેકના સંકલ્પો પૂર્ણ કરે છે. એમાં શ્યામ સ્વામી ઋષિ સ્વામી એને એવી સેવા છે હનુમાનજી મહારાજની કે આપોઆપ ભગવાન રાજી થાય, આપોઆપ હનુમાનજી રાજી થાય અને દરેક ભક્તોને કરીને તમને બધાને બોલાવીને અને હનુમાનજી મહારાજ સુધી પહોંચાડી અને તમને પણ તમારા આવા સંતોના આશીર્વાદ મળે છે. આ નવું વર્ષ, નવા દિવસો અને આપણા બધાનું હનુમાનજી મહારાજ ખૂબ મંગળ કરે, આ સંતો ખૂબ રાજી થાય, આશીર્વાદ આપે. આ નવું વર્ષ અહીંથી જ રોટલા ઉત્સવ ચાલુ થયા છો. હવે આ મિષ્ટાન બધું અનેક પ્રકારના હોય પણ સાત પુષ્પો નામ શ્રવણ ભગવાને પાડેલું. અહીંથી આજે નવા દિવસોમાં દિવાળી પછી
આ હનુમાનજી મહારાજના પાટોત્સવ નિમિત્તે શાક ઉત્સવ કરી બધાને બોલાવી અને શ્રી હરિ સ્વામીએ, શ્યામ સ્વામીએ, ઋષિ આ બધા સંતોનો જે આશીર્વાદ તમને મળ્યો છે, ખૂબ ધન્યભાગી બન્યા છો. ખરેખર અમારા શ્યામને અને શ્રી હરિ સ્વામીને ખૂબ ખૂબ અમારા હૃદયના ધન્યવાદ સાથે મારી વાણીને પૂરી કરું. ભીખ માગી અને પોતાનું જીવન પૂરું કરનારી રાનુ મંડલ એ 80 માં 50 લાખના બંગલામાં રહે છે અને કરોડો રૂપિયાની ચાદર ઓઢીને સુનારા ઘણાય નબીરાઓ આજે જેલની કોઠરીમાં છે. એટલે બની શકે તો નિર્માની બનવું, પણ રૂપિયાનું અભિમાન ન કરવું. સમય ક્યારે પરિવર્તિત થઈ જશે એનું નક્કી આ જગતમાં છે જ નહીં. આવો અનેક સંતોની ઉપસ્થિતિ છે ત્યારે રાજકોટ મંદિરના મહંત અમારા સૌ યુવા સંતોના આદર્શ કરુણા यत पांग परिस्पंदे विश्व में तद्व्यवस्थितम स्वामीनारायण श्रीमान स्वयं विजेतेतरम मुकम करोति वाचालम पंगुम लंघयते गिरिम यत कृपा तमहम वंदे परमानंद माधवम. इष्टदेव परम कृपाळु परब्रह्म परमात्मा भगवान स्वामीनारायण भोजपुरा धामने आंगणे विराजमान कष्टभंजन देव एमना 8મા वार्षिक पाटोत्सव प्रसंगे उपस्थित सभाध्यक्ष अने आ मंडळना मोभी एवा गुरुवर्य कोठारी स्वामी नारायण प्रिय दाजी स्वामी. आम तो घड़ियाळनी सुई 11 સુધી પહોંચી છે ને એટલો બધો બફારો છે એટલે આમાં તો ઓછું બોલી એ જ મોટી સેવા ગણાય. કંઈ પણ કહીએ એના કરતા અહીંયા જે સંતો બેઠા છે ને, ખાલી એ સંતોના કાર્યની વાત કરીએ ને તો એક સંત પારણ થઈ જાય. નારાયણ પ્રિય સ્વામી છે તો માંગરોળમાં મંદિરનું નિર્માણ અત્યારે પરમહંસ આરતી ધામમાં કેવડું મોટું કાર્ય એ કરી રહ્યા છે. એમની પહેલી બાજુ પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી અને અહીંયા પૂજ્ય ડોક્ટર સ્વામી વાસુદેવ પ્રસાદજી સ્વામી નાની બજારનું આપણું મંદિર ઘણા વર્ષો સુધી એ મંદિરની એમણે સેવા કરી છે. દુષ્કાળગ્રસ્ત જ્યારે સમય હતો ત્યારે કેટલ કેમ્પના આયોજનો કરીને ખેડૂતોની બહારે આ સંતો આવ્યા હતા. એ રીતે પૂજ્ય નારાયણપ્રિય સ્વામીની બાજુમાં હરિવલ્લભ સ્વામી બેઠા છે. ત્યાં હરિદ્વારમાં કંઈક ઉત્સવો હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે, આ ગૌરવની બાબત છે. એ રીતે અહીંયા એમની બાજુમાં પૂજ્ય ગોવિંદ સ્વામી બેઠા છે. મારે બીજી કોઈ કથા કરવી નથી, ખાલી આ સંતોનું જે કાર્ય છે, સંપ્રદાય માટેનું જે સમર્પણ છે, યોગદાન છે. આજથી લગભગ 50 વર્ષ પહેલા દ્વારિકામાં જાય અને દ્વારિકામાં એ વખતે કંઈ જ નહોતું. આવી વિપરીત પરિસ્થિતિઓમાં 40 વર્ષ સુધી ત્યાં રહીને યાત્રિકો હરિભક્તોના એ ચિંતા કરીને કેટલું મોટું મંદિર અને ઉતારાઓના નિર્માણ પૂજ્ય સ્વામીએ કરી અને રાધારમણ દેવને એને અર્પણ કર્યું, વિચરણ કર્યું. એટલું નહીં, શિક્ષણ સંસ્થાઓની સ્થાપનાઓ રાજકોટમાં કરી. એમની બાજુમાં ઉના મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામી એમના શિષ્ય છે. બહુ મોટા શિક્ષણના કાર્યો, ઉના મંદિર એમના સંવર્ધનના કાર્યો આ સંતો દ્વારા થયા છે. બાજુમાં નિર્મળ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય અને વિદ્વતાથી ગૌરવ લઈ શકે એવા એ વેદાંતાચાર્ય છે, રાજકોટ ગુરુકુલની સાથે જોડાયેલા. અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્યો, એમની બાજુમાં જે બેઠા સંત આપ ઓળખો છો એમને રીબડાથી, જે આપણી ધર્મવત્સલ સ્વામી, જે આપણી એસજીવીપી સંસ્થા છે, એમાં પણ બહુ મોટું સેવાનું કાર્ય એમના દ્વારા થતું હતું. અને અહીંયા જ્યારે નવી બ્રાન્ચ ખોલી ત્યારે એમની સવિશેષ જવાબદારી એમને સોંપી. એમની બાજુમાં વેદાંત સ્વામી છે, એ અમેરિકામાં બહુ મોટું કામ કરી રહ્યા છે. આ બાજુની વાત કરું તો જે જગ્યામાં આપણે બેઠા છીએ, શ્રી હરિ સ્વામી મારા ગુરુ જુનાગઢના કોઠારી હતા, ત્યારે પણ એક ભંડારી તરીકેની બહુ મોટી કામગીરી એમણે એ શોભાવેલી. અને ત્યાર પછી તો જુનાગઢમાં ઘણા બધા સંતોની સાથે રહી અને ઘણી મોટી સેવાઓ કરી છે, ગામડામાં ખૂબ વિચરણ કર્યું છે. અને આ ભૂમિમાં પૂર્વ વક્તાઓએ કહ્યું કે ચંદ્રપ્રકાશ સ્વામીએ જ વાત કરી કે કંઈ નહોતું. અને જ્યારે તમે અહીંયા
આવ્યા હશો, તમે પણ જોયું હશે, જ્યારે આવો ત્યારે એ ધોતિયાનો કચોટો વાળીને કંઈક ને કંઈક એ સેવા કરતા જ હોય છે, સતત સેવામય. અને ત્યારે યત પદે તીર્થ જાતમ જે વાત કરી છે ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને, કે જ્યાં સંતના પગ પડે ત્યાં એ તીર્થનું નિર્માણ થાય. આજે આ ભોજપરા ગામ છે ને, એ ભોજપરા ધામ બન્યું હોય ને તો એના પાયામાં શ્રી હરિ સ્વામીનો પરસેવો છે. એ પૂર્ણકોળીની વાત થઈ, એ મુખવાસની વાત થઈ, એમાં એક વાત ઉમેરું જાંબુની. હા, આ જાંબુડા જે વાવ્યા છે ને એ સંતોને હરિભક્તો માટે જ વાવ્યા છે. અને જ્યારે કોઈ સંત નીકળે ને આ અંદર ન હોય તો રોડે ત્યાં મોકલે છોકરાઓને. હા, એટલે અહીંયા દેવપ્રકાશ સ્વામી એ માંગરોળ મંદિરમાં ઘણી મોટી સેવાઓ, ઉના મંદિરમાં પણ 5 વર્ષ સુધી રહીને હરિભક્તોના ઉતારા વગેરે સેવાઓ એમના માધ્યમે થઈ. એમની બાજુમાં વિવેક સાગરદાસજી સ્વામી રાજકોટ મંદિરમાં જે કંઈ અત્યારે આમૂલ પરિવર્તન એમાં એવું નિમિત્ત બન્યા. એ પછી ભોજનાલય હોય, સંત નિવાસ હોય, કે પછી સભા મંડપ હોય, અદ્વિતીય સભા મંડપ જેને આપણે કહી શકીએ, એવું કામ એમના માધ્યમે થયું. અને બાલાજી મંદિરમાં અત્યારે સેવા આપી રહ્યા. એમની બાજુમાં કોઠારી સ્વામી પીપી સ્વામી. અમે બધા છે ને પરમિનન્ટ કોઠારી નથી, પણ એ પરમિનન્ટ કોઠારી છે. હા, કારણ કે દેવનંદન સ્વામી એ રાજકોટ મંદિર હોય કે જુનાગઢ મંદિર હોય, રાજકોટ મંદિરના મહંત પદેની સેવા કે જુનાગઢ ટેમ્પલ બોર્ડમાં ચેરમેન તરીકેની સેવા, અને અત્યારે વર્તમાન સમયમાં એવો ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. અને પીપી સ્વામી જ્યાં સંપ્રદાયમાં મોટા મોટા ઉત્સવો હોય ને ત્યારે રસોડાની જે સેવા છે એના માટે પીપી સ્વામીને આપણે મળવું પડે. તો આ આગલી હરોળના સંતોની વાત કરી, એ રીતે આ પાછલી હરોળમાં પણ ઘણા બધા છે. પણ બોડાભાઈ બહુ સદગુણી અને ડાયો સાધુ છે, સંપ્રદાયની બહુ મોટી સેવા કરી શકે એના માટે વિશેષ અભ્યાસ અર્થે બેંગ્લોરમાં અત્યારે છે. ખાસ એમને પણ હું યાદ કરું છું. એ સિવાય સંત સ્વામી એને આપણે કેમ ભૂલીએ? કાર્યક્રમો હોય ત્યારે શ્રી હરિ સ્વામી હોય, શ્યામ સુંદર સ્વામી હોય, જ્યારે જરૂર પડે ત્યારે ત્યાં મદદમાં લાગી જાય. પાટોત્સવના કાર્ય હોય, શાકોત્સવના કાર્ય હોય, કે કોઈ પણ કાર્ય હોય, અને એટલે રાજી થઈને સંત સ્વામીએ આ જગ્યા એ શ્રી હરિ સ્વામીને અર્પણ કરી. આ તકે હું એને યાદ કરું છું. અહીંયા પાછલી હરોળમાં અમારે વજનદાર વ્યક્તિત્વ ભગવાન કૃષ્ણની સેવા કરી છે. અને સ્વામિનારાયણ ભગવાન વન વિચરણમાં હતા ત્યારે એમની સેવા કરી છે. લોકોને બોડાભાઈ માનવું હોય તો માને, ન માને તો કાંઈ નહીં, પણ હકીકત છે. હા, હકીકત છે. એટલે એ કષ્ટભંજન દેવ અહીંયા એમની સેવા થાય છે. અને મૂર્તિ છે ને એમાં દૈવત્વ કોણ પૂરે? એના પૂજારી. જેવી એમની કૃપાથી એમનો જન્મ થયો છે, એના દ્વારા એ પરિવાર દ્વારા અહીંયા ધજાજી એનું આરોહણ થયું. હવે તો ઘણા બધા દાખલાઓ કે અહીંયા દાદાના દરબારમાં આવે, એ મંદિર વાળવાની સેવા હોય, એ મંદિરને પોતા કરવાની સેવા હોય, આ આંગણું સાફ કરવાની સેવા હોય, કે ગૌશાળામાં ગાયોની સેવાની વાત હોય. આવા જ્યારે સંકલ્પ કરીને ભક્તો સેવા કરે છે ત્યારે આ કષ્ટભંજન દાદા નારાયણ કવચ અને કા હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરવો, ન જપ શુદ્ર દેવતા શુદ્ર દેવનો જપ ન કરવો. એટલે જ્યારે ડર લાગે, બીક લાગે, હતાશા, નિરાશા, ત્યારે સ્વામીનું નામ તો છે જ, પણ એ સિવાય આ લોકના સુખ માટે, આત્યંતિક કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાનનું ભજન. પણ આ લોકના જ્યારે સુખ જોઈએ ને, કારણ કે ઘણા બધા પ્રકારના સંકટ છે. કુલ સંકટ, પ્રાણ સંકટ, દેશ સંકટ, કાલ સંકટ. સંગ ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ જ્યારે મંત્રનો જપ કરો છો ત્યારે કષ્ટો દૂર થાય છે. આવો આજના પવિત્ર દિવસે રામ શ્યામ ઘનશ્યામ કષ્ટભંજન દાદા એમના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ નૂતન વર્ષે, મેં કાલ પણ કહ્યું હતું, આજે ફરીવાર દોહરાવું અહીંયા, કે ગયું વર્ષ એ ગમે એવું ગયું, પણ આ વર્ષ તમને ગમે એવું જાય એ કષ્ટભંજન દાદાના ચરણમાં પ્રાર્થના કરી. અને પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, એ જ રીતે રાજકોટ અમારે પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, અહીંયા મુનિવત્સલ સ્વામી છે, ભક્તવત્સલ સ્વામી છે. હિતાય બહુજન સુખાય, આ સૂત્રને અમારા શ્રી હરિ સ્વામી અને એમનું મંડળ ચરિતાર્થ કરી રહ્યું છે. અહીંયા વટે માર્ગો આવે, શનિ રવિ અહીંયા સ્વામી કે જગ્યા ના હોય, એટલા લોકો અહીંયા વનભોજન કરવા માટે આવે. સ્વામીનો રોટલો બહુ મોટો છે, સાથે સાથે અહીંયા ખૂબ સુંદર ગાવો વિશ્વસ્ય માતરઃ ગીર સંવર્ધન કેન્દ્ર ભારત સરકાર અત્યારે બહુ મોટી સ્કીમમાં છે.
અહીંયા ખૂબ સુંદર મજાની ગૌશાળા ચાલે છે. હું ન ભૂલતો હોઉં તો 20 થી 30 ગાયો અહીંયા ખૂબ સુંદર ગાયોનું સંચાલન થાય છે. અને અમારા શ્યામ સુંદર સ્વામી સતત એને ગાય બહુ પ્રિય છે. સરસ મજાની ગૌશાળા, ગાયો અહીંની જોવા જેવી છે. દૂધ પણ બહુ કરે છે. હું એટલા માટે વખાણ કરું છું કે એનું ઘી મને મળે છે. ઠોકો તાલી ત્યારે. આવો, વધુ સમય નથી લેવો. આપણે અહીંયા આ મહોત્સવના યજમાનો જે છે એમના સન્માન તરફ જવું છે. હમણાં હરિવલ્લભ સ્વામીએ બહુ સરસ કીધું, અમારી પાસે માળા છે ને તમારી પાસે માલ છે. આ બંને ભેગું થાય તો જ પરસોત્તમભાઈ આ ઉત્સવ થાય, બાકી થાય નહીં. અહીંયા ઘણા બધા સંતોના, અમારા શ્રી હરિ સ્વામીના પ્રેરણાથી ઘણા બધા યજમાનો અહીંયા ઉપસ્થિત છે. એમાં ખાસ આ દાદાનો અષ્ટમ વાર્ષિક પાટોત્સવ છે. એ પાટોત્સવના મુખ્ય યજમાન એટલે પરમ ભક્ત શ્રી રમેશભાઈ કેશવભાઈ વિરડિયા, હસ્તે દીક્ષિત કુમાર વિરડિયા, સ્વામિનારાયણ કન્સ્ટ્રક્શન રાજકોટ એ અહીંયા ઉપસ્થિત નથી, પણ સંજયભાઈ મારકણા અને એમના ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ જલ્દી સંજય. સરસ મજાની એક પેન બનાવી છે. જોરદાર તાલીઓના નાદે વધાવીએ. આ પાટોત્સવના મુખ્ય યજમાન પદે છે. દાદાનો અષ્ટમ વાર્ષિક પાટોત્સવ છે ને આ પાટોત્સવનું યશસ અક્ષર નિવાસી પિતા તુલ્ય સસરા કરસનભાઈ કલ્યાણભાઈ સ્થાન હોય ત્યાં રવજી બાપાની સેવા અહીંયા હોય જ છે. અત્યારે યજ્ઞમાં બેઠા છે. આપણે 11:30 એમનું સન્માન લેશું. ખૂબ મોટી કૃપા કરી છે. ધજાજીના યજમાન પરમ ભક્ત શ્રી જગદીશભાઈ નરસિંહભાઈ કાચા, હસ્તે પુત્ર જયેશભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈ, પૌત્ર ચિરંજીવી પાર્થ, ચિરંજીવી યજમાન રહી ગયા છે. અમારા શ્યામ સુંદર સ્વામી ખૂબ સુંદર એને સાફો બાંધી અને એમનું સન્માન કરે. આપણે તાલિકા ધ્વનિથી વધાવીએ. પાખડીઓ પણ એમના ઉપર વર્ષાવશે. આશીર્વાદ આ નવા વર્ષના આપો. ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિની શોભા એટલે પાઘડી. જેને શ્રી હરિ સ્વામી એમને સરસ મજાના દાદાના નામના ખેસ ઓઢાડી રહ્યા છે. આપણે બધાએ બેસીને તાલી પાડીએ, જાજુ કાંઈ નહીં. નિખિલભાઈ સરસ ફોટો પછી લે મારો વાળા. અને કૃપા દ્રષ્ટિ કરજો. જય હો. આ રીતે જ આ પરિવાર ઉપર આપની અમિત દ્રષ્ટિ અને પુષ્પ વખત ધ્વજાજીના યજમાનને જોરદાર તાલિકા ધ્વનિથી વધાવીએ. આવો આગળ વધીએ. આ મહોત્સવની અંદર આપ એમનું આ સન્માન સ્વીકારવા અહીંયા મંચસ્થ પધારશો. એ જ રીતે દાદાના સુંદર મજાના અલંકારો ની સેવા જેમણે કરી છે એવા પરમ ભક્ત શ્રી મધુસૂદનભાઈ સી પટેલ આણંદ, હસ્તે ચિરંજીવી મિલીબેન પટેલ USA. ધન્યવાદ. યજમાનોને વિનંતી કરીશ આપ આપનું સ્થાન શહર્ષ સ્વીકારશો. આવો આ દિવ્ય પાઠોત્સવ અને શાકોત્સવની સભામાં આપણે પૂજા લખે.
જેના આંગણામાં બેઠા છીએ એવા રાજાધિરાજ રાધા પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિદાસજી સ્વામી, શ્યામ સ્વામી, ઋષિ સ્વામી, આ સર્વે સંતોના આગ્રહને, ભાવને, એના વહાલને માન આપી ધામધામથી પધારેલા સર્વે સદગુરુ સંતોના ચરણોમાં વંદન. યજમાન પરિવાર, સાંખ્યોગી માતાઓ અને આપ સર્વે અહીંયા પધારેલા સર્વે હરિભક્તો, આપના હૃદયમાં બિરાજમાન તો મળ્યા છે. આવા સ્ટેજ ઉપર તો અમે ઘણા ઉત્સવો કર્યા, સંતો પણ ઘણા બેઠા હોય પણ સામે સામે ઘોરકિયા કરતા હોય. એના બદલે રાધારમણ સ્વામી એક સંતોના ગુણ આપણને કહ્યા અને બધા સંતોએ એકબીજાની હા પડે. આવો પ્રેમ ભાવ એનું જનરેટર કહી શકાય એવા પૂજ્ય શ્રી હરિ સ્વામી એના ભાવને માન આપીને આ સંતો પધાર્યા છે. એ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જનની નો ને હમારે માસ રે જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી મહારાજમાં સત્સત વંદન જોરદાર તાલીઓના નાદથી વધાવીએ ને. વાલા ભક્તો, મોટા મોટા મંદિરો હોય, મોટા મોટા સ્થાનકો હોય, ત્યાં તો બધા જાય, બધા પોતાની શ્રદ્ધા અર્પણ પણ કરે, પણ ભલે સ્વામીનું એક ગુણ, નાનું સ્થાન, પણ આપ બધા ભક્તો આ દિવાળીના ફરવાના સમયો છે છતાં પણ આપ સમય કાઢી અહીંયા પધાર્યા. આ યજમાન પરિવાર આટલો સરસ આ માહોલ બનાવવામાં સહભાગી થયો એ માટે આપ સર્વનો, યજમાન પરિવારનો, સર્વે ભક્તોનો પણ ખૂબ છે. સંચાલક શ્રી છે અને એનું એક હૃદયનું આમંત્રણ છે. શ્રી હરિ સ્વામી ડિસેમ્બર મહિનામાં પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે ગીતા જયંતિના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થના ભવનનું ઉદ્ઘાટન મહોત્સવ છે. તો સર્વે સદગુરુ સંતો, નાના સંતો, સર્વે હરિભક્તોને ભાવભર્યું ધર્મોત્સવ સ્વામી તરફથી આપ સર્વને નિમંત્રણ પાઠવીએ છીએ. બોલો કષ્ટભંજન દેવની જય. અહીંયા ખૂબ સુંદર ગૌશાળા ચાલે છે. આપ અહીંયા ગૌદાન પણ કરી શકો છો. ગાય માટે ખોળ છે, નીણ છે, એ આપ અહીંયા આપી શકો છો. ખૂબ સુંદર ગૌશાળા અહીંયા ચાલુ છે. ગૌ પૂજનના યજમાનનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આવો એ સન્માનમાં આપણે જોડાઈએ. એ જ રીતે ખાસ આપણા આમંત્રણને માન આપી અને રાજકોટથી અમારા પરસોત્તમભાઈ બોલા, અશ્વિનભાઈ વઘાસિયા, એમની પણ ઉપસ્થિતિ છે. એમની પણ અહીંયા અમે સહર્ષ નોંધ લઈએ છીએ. 14 પેપરમાં જેમણે આ ઉત્સવની જાહેરાત આપી છે એવા પીઢ પત્રકાર એટલે મનસુખભાઈ પરમાર, એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. હું કાંતિભાઈ પાટીદાર એમને વિનંતી કરીશ. એમના તો શાકોત્સવના યજમાન પરમ ભક્ત શ્રી રાઘવજીભાઈ બી પાનસુરિયા બિલિયાડા, હસ્તે શ્રી રાકેશભાઈ, શ્રી અનિલભાઈ. આપણે તાળીઓ પાડીએ. શાકોત્સવનો લાભ આજ આપે છે આપણને. પૂજ્ય સંતો આવો ને, આવો આવો. ધર્મવત્સલ સ્વામી પ્લીઝ. હવે આપણે પાડોશી કહેવાય એટલે ધ્યાન રાખવું પડે.
આવો સંતોના અહીંયા પૂજન થયા, ઘડિયાળની સુઈ બરાબર ધીમે ધીમે આગળ વધી રહી છે. સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનામધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, રસમૂર્તિ એવા પૂજ્ય શ્રી હરિ સ્વામી, અક્ષરધામ તુલ્ય આ દિવ્ય સભામાં ઉપસ્થિત બ્રહ્મમૂર્તિઓ, મુક્ત સ્વરૂપ બધા દિવ્ય સંતો, દિવ્ય હરિભક્તો, સમય ઘણો થયો છે. બધા સંતોએ ખૂબ રૂડા સંતો ભાગ્યશાળી છે એટલે સદગુરુના આશીર્વાદની પંક્તિ ગાય પછી પૂરું. હજારો પ્રવચન કર્યા છે સ્વામીએ સભાઓમાં, પણ આજના જેવું પ્રવચન વિશ્વમાં થયું નથી ને થાય નહીં. એવું પ્રવચન મારા રાધારમણ સ્વામીનું. કારણ સત્યની પાસે પહોંચવાનો રાજમાર્ગ કોઈ હોય ને તો આ મહાપુરુષો છે, આ સંતો છે. સત્ય સ્વરૂપ ભગવાનની પાસે લઈ જનારો રાજમાર્ગ કોઈ હોય તો ન્યૂજર્સીથી માયામી ટાઉન સેન્ટર જવું હોય તો 95 હાઈવે પકડવો પડે. કેમ પૂજ્ય સ્વામી સંતો બધાએ જોયો છે. કોઈ આડું ન આવે, નો અહીંયા ગાય આડી આવે, નો અહીંયા બાયુ આડી આવે, નો અહીંયા કોઈ નો આડું આવે, નો કોઈ વસ્તુ આડી નો આવે, નો ભેંસુ આડી આવે, કાંઈ નો આડું આવે. નોન સ્ટોપ ન્યૂજર્સી થી માયામી 1800 માઇલનો રસ્તો છે. એમ અક્ષરધામ જવા માટે કોઈ જો નેશનલ હાઈવે 95 હોય તો આ મહાપુરુષો છે એમાં તમે ગાડી હલાવો સીધા અક્ષરધામમાં પહોંચી જાઓ. એવા મહાપુરુષો, એવા સંતોની, સદગુરુ સંતોની દૃષ્ટિ, એની દ્રષ્ટિ, એના આશીર્વાદ વરસી જાય અંતરમાં. હાજો કે છે કે મારા ગુરુજી વરસે રે રંગમોલમાં, મારા ગુરુજી એ વરસે રે ભીતર મોલમાં. એને વેણે વેણે વીજળિયું થાય મારા સદગુરુજી વરસે રે રંગમોલમાં. સદગુરુનો આવો અમી ભરેલી દ્રષ્ટિનો વરસાદ વરસા કરે. આ વર્ષ નૂતન વર્ષ છે. 3 વસ્તુ તરફ ગતિ કરાવનારું વર્ષ છે. જે આપણા વેદના ઋષિઓએ 3 મંત્રો આપ્યા છે. અસતોમાં સદગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય અને તમસોમાં જ્યોતિર્ગમય. અસતોમાં સદગમય, અસત્યમાંથી સત્ય તરફ જવાનું આ વર્ષ છે. સત્યની ઉપાસના કરીએ, સત્ય સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ થાય. સત્ય એટલે શું આપણે સાંભળીએ છીએ ને, સત્ય કોને કહેવાય કે ભગવાન સત્ય. એક દિવસ થઈ હોય ને દીક્ષા લીધી હોય, સંન્યાસ લીધો હોય, એ આખા વિશ્વનો બાપ છે. નાનો હોય તો વિશ્વનો પિતા છે. એવા સંતોને બહુ દિવ્ય ભાવથી તમે દ્રષ્ટિથી જોજો, એને પ્રોત્સાહિત કરજો, એના કાર્યમાં જોડાજો, તમારી સંપત્તિ સાર્થક કરજો. તો આમાં જેને જેને પોતાની સંપત્તિનો વિનિયોગ કર્યો છે પૂજ્ય શ્રી હરિ સ્વામીના આ દિવ્ય સત્કર્મમાં ભગવાન સ્વામિનારાયણ ખૂબ એના ઉપર રૂડા આશીર્વાદ આપે. અમારા પૂજ્ય હરિવલ્લભ સ્વામી, ગોવિંદ સ્વામી, પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી, પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી, અમારા ડોક્ટર સ્વામી, આ પૂજ્ય રાધારમણ સ્વામી, વિવેક સ્વામી, અમારે પૂજ્ય ભક્તિ સ્વામી, ચંદ્રપ્રકાશ સ્વામી, અમારા ભક્તિ સ્વામી જો કેટલા મહાન વિદ્વાન કથાકાર છે. ખીરસરા નવો આશ્રમ બનાવે છે, એમાં યોગદાન આપજો અને સંતને વેગવંતા બનાવીને જલ્દી નૂતન આશ્રમ થાય, જલ્દી વેલા વેલા લાડવાનું કઈક પ્રોગ્રામ કરે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામસ્તુ. જય જોરદાર તાળીઓથી વધાવો. શાકોત્સવનું શાક એવું ટન બનાવે છે ને. ઘનશ્યામ મહારાજની સુંદર મૂર્તિ એ આ પરિવારને અર્પણ કરે છે. આપણે તાળીઓથી વધાવશું.
આપણા યજ્ઞના મુખ્ય યજમાન અક્ષર નિવાસી પિતા શ્રી ખીમજીભાઈ મનજીભાઈ વરસાણી, અક્ષર નિવાસી માતુશ્રી કાનભાઈ ખીમજીભાઈ વરસાણી, અક્ષર નિવાસી પિતા તુલ્ય સસરા કરશનભાઈ કલ્યાણજીભાઈ ભુડિયા, અક્ષર નિવાસી માતા તુલ્ય સાસુ વેલભાઈ કરશનભાઈ ભુડિયાની સ્મૃતિમાં હસ્તે પરમ ભક્ત રવજીભાઈ ખીમજીભાઈ વરસાણી તથા ધર્મપત્ની પુરબાઈ રવજીભાઈ વરસાણી સુંદર સાફો એમને બાંધી અને એમનું સન્માન કરશે. એમની પણ અહીંયા ઉપસ્થિતિ સાંખ્યોગી માતાઓને વિનંતી કરીશ કે આશીર્વાદનો હાર એ આપે. મંડપ સર્વિસના યજમાન સરસ ખેસ અર્પણ કરો. હનુમાનજી મહારાજનું આ સરસ મજાનું શિલ્ડ અર્પણ કરો અને આપણે જોરદાર તાલીથી વધાવી દઈએ. રવજી બાપાના ધર્મપત્ની પુરબાઈમાં એ અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા આગળ સાંખ્યોગી બહેનો પાસે આવશે. રાત્રે જાગી અને આ સુંદર મજાનો મારા દાદાનો પાટોત્સવ છે, આ સુંદર મજાનો ગેટ જેમણે બનાવ્યો છે ને જોરદાર તાલીમથી આપણે વધાવશું. એ જ રીતે આ ફૂલનું ડેકોરેશન જેમણે કર્યું છે એના યજમાન રાજપુષ્પમ ગોંડલ, હું એમને પણ વિનંતી કરીશ. સાઉન્ડ સર્વિસ ભોજપરાનું છે ને, આવો પધારો. એ જ રીતે કૃષ્ણ સ્ટુડિયો ધોરાજી એટલે અમારો નિખિલ, અમારા બધા સંતોના એટલા સરસ સરસ કેપ્ચર ફોટા કરે ને. હું ઘણી વખત કહું છું ને, निखिल तुम एक आंख मीचते हो लेकिन फोटो बहुत अच्छी खींचते हो. आवो आ निखिल ने पण આપણે સરસ મજાનું શાકોત્સવનું શાક જમવું છે. બાજરાના મંદહા સરુચિરા નનાંબુજ પૂજિતં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, પરમ પૂજ્ય આ સંસ્થાના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્યામ સુંદર સ્વામી, પૂજ્ય ઋષિ સ્વામી એ પણ બહુ એમના આજ્ઞાંકિત શિષ્ય છે. અને પતકોત્સવ માટે આ તો શાકોત્સવ નામ નહોતું લખ્યું, ન કરતા કે હમાય નહીં, પણ છે શાકોત્સવ. શાકોત્સવની આમ કોઈ તિથિ નથી હોતી, કોઈ તારીખ નથી હોતી, અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનો હિટ ગેરો પ્રોગ્રામ છે. એટલે જ્યારે જ્યારે શાકોત્સવ હોય ત્યારે આમ નગર સત્સંગ સભા ગોઠવો તો એટલા હરિભક્તો ન આવે. બીજું ગમે જ્યારથી શરૂ કર્યો ત્યારથી એ બધાને બહુ અનુકૂળ છે. અને હનુમાનજી મહારાજ એ બહુ પ્રતાપી દેવ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તજનો એ આપણો ભાઈ ગાંડુભાઈ કોટડિયા હસ્તે જયદીપ કુમાર અલંગ સ્ક્રેપ ગોંડલ, મનસુખલાલ શિવલાલ પોપટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ હસ્તે રાજેશભાઈ તથા કેતનભાઈ. ખાંડની સેવા જય સરદાર ઇલેક્ટ્રોનિક ગોંડલ. મરી મસાલાની સેવા પી માર્ટ સાગરભાઈ કોટડિયા. આ બધા જ ભક્તોને વિનંતી છે જલ્દી જલ્દી આપ આપનું સન્માન સ્વીકારવા માટે અહીંયા ઉપસ્થિત થાવ. એ જ રીતે ઘીની સેવા રમેશભાઈ ગોરધનભાઈ પટેલ યુએસએ, રણજીતભાઈ ભીમસિંહભાઈ ગઢવી તારાપુર. યજ્ઞના સહયજમાન તરીકે શ્રી નિખિલભાઈ રાજેશભાઈ પોપટ, ધર્મપત્ની સરોજબેન નિખિલભાઈ પોપટ, પુત્રી કાવ્યા રાજકોટ વતી, કિશન રમેશભાઈ ગજેરા. રૂપિયા 11,000 ની સેવા હશુભાઈ સોરઠિયા રાજકોટ. 1 કટ્ટો લોટની સેવા બાબુભાઈ રામજીભાઈ ગજેરા ગોંડલ. એ જ રીતે દાદાના થાળ માટે મગદાળની સેવા આશીષભાઈ કોયાણી ધર્મ ગોંડલ. ચંદુભાઈ ચંદન ઇન્ડસ્ટ્રીઝ ગોંડલ. હરકિશનભાઈ મકવાણા, અરવિંદભાઈ ચિત્રોડા, જયંતિભાઈ કારેલિયા અને વિશાલભાઈ મકવાણા દાદાના હારની સેવા જેમના તરફથી છે. એ જ રીતે ગાયો માટે ખોડની સેવા ઋષિકભાઈ તથા પ્રતિકભાઈ શાપર.
ગૌરવસિંહ બાપુ વેકરી એમની પણ ઉપસ્થિતિ છે, એમને પણ વિનંતી કરીશ એ પણ પધારશે. દર વર્ષે મુખવાસ માટે તલની સેવા જયેશભાઈ લક્ષ્મણભાઈ સોરઠિયા ભોજપરા. જયેશભાઈ આપ આવો. ચણાના લોટની સેવા બાબુભાઈ ગજેરા, ધીરુભાઈ ગજેરા ગોંડલ. 7500 ની સેવા રાકેશભાઈ તથા જયેશભાઈ નાગડકા. મંદિરમાં કડિયા કામ જેટલું અહીંયા થયું હોય અથવા થવાનું હોય આ બધું જ સેવામાં આ ભક્તો કરે છે અને જોરદાર તાલીઓના નાદે વધાવશું. મનસુખભાઈ કાચા રાજકોટ, નારાયણભાઈ રીબડિયા દેવડા, જયેશભાઈ ચોટલિયા ગોંડલિયા, મનસુખભાઈ પરમાર પીઢ પત્રકાર શ્રી પધારો. એ જ રીતે ખાસ રાજકોટથી અમારા સત્સંગ સેવક અગ્રણી એવા પરસોત્તમભાઈ બોડા અને અશ્વિનભાઈ વઘાસિયા એમની પણ ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ અશ્વિનભાઈને અને પરસોત્તમભાઈને આપ અહીંયા મંચસ્થ પધારશો. કરિયા હસ્તે કૃપાલ બાલુભાઈ સાકરિયા, ગોંડલ હાઈવે ગુરુકુલ. માત્ર એના માટે જ છે. અત્યારે આ કાઉન્ટર ચાલુ ના કરાવો, સભા હજી ચાલુ છે, આ પ્રવચન બાકી છે, એટલે આ બધા જે બહેનો ઊભા છે એ અહીંયા સભામાં આવીને બેસી જાય. વિપુલભાઈ કેપ્ટન એજન્સી રાજકોટ, સાગરભાઈ એસ ટાંક રુદ્રાક્ષ માર્બલ રાજકોટ, જયશુખભાઈ ધીરજલાલ ચોટલિયા ધ્યાની બંગલો રાજકીય ભુણાવા, શૈલેષભાઈ ડોબરિયા કામધેનુ એગ્રો ગોંડલ. प्रभु जय कपि बलवंता, सुर नर मुनि जन वंदित, सुर नर मुनि जन वंदित, पदरज हनुमंता. त्रिभुवन जयकारी, असुर रिपु मद गंजन, असुर रिपु मद गंजन, भय संकट हारे. हनुमंत हाक सुनीने, हनुमंत हाक सुनीने, थर 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 कंपे. सहाय ओळंग्यो सागर अति भारी,
प्रेमानंद कहे हनुमंत, प्रेमानंद कहे हनुमंत, वांछित वरदाता। स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय, सुखं कुरु फट् स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय, सुखं कुरु फट् स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय, सुखं कुरु फट् स्वाहा। हरिवर मारे हाथे जमाड़ू, हरिवर मारे हाथे जमाड़ू, सुंदर लाडू साकरिया तमे जमो जमो ने मारा ठाकरिया तमे जमो जमो ने मारा ठाकरिया। पेंडा बर्फी खाजा जलेबी, पेंडा बर्फी खाजा जलेबी, मर की मैं सुबने घेबरिया। शीरो पूरी कंसार हरीसो, शीरो पूरी कंसार हरीसो, बिरंज जमो कान्हा केसरिया तमे जमो जमो ने मारा ठाकरिया तमे जमो जमो ने मारा ठाकरिया। ભજીયા વડા તળ્યા છે પાપડ, મીઠું જીરું નાખીને મરિયા। ભજીયા વડા તળ્યા છે પાપડ, મીઠું જીરું નાખીને મરિયા। शाक पाक सुंदर वर जमजो, शाक पाक सुंदर वर जमजो, रायतना
સુંદર દહીં થરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા આંબા મોરનો ભાત અનુપમ દૂધ સાકર જમો ગિરધરિયા વધે તે પ્રેમાનંદ ને આપો વધે તે પ્રેમાનંદ ને આપો ધર્મ કુંવર રંગ ના ભરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા